હેલો ફ્રેન્ડ્સ, હું છું નૈના શ્રીમાળી. શ્રીહરિ કુકિંગમાં તમારું સ્વાગત છે. જય સ્વામિનારાયણ. આજે આપણે બનાવીશું બાજરીના લોટની સુખડી. જે નાના બાળકો હોય કે મોટા વડીલ હોય, જેમને કફ હોય, ઉધરસ હોય, તેના માટે આ રામબાણ ઇલાજ છે. જો સવાર સાંજ તેને એક એક કટકો ખાવામાં આવે તો 8 દિવસમાં જ એનું સારું એવું રિઝલ્ટ પણ બને છે. અને આ સુખડી ખાવામાં પણ ખૂબ હેલ્ધી છે, સ્વાદિષ્ટ છે. આનો નાના મોટા બધા જ ખાઈ શકે છે. તો ચલો આપણે બનાવીએ આવી હેલ્ધી એવી મસ્ત મજાની બાજરીના લોટની સુખડી. તો આપણે એના માટે લઈશું 1 વાટકી ભરીને બાજરીનો લોટ, જે ઝીણું આવે છે તે 1 કટોરી ભરીને ઘી લઈશું. જે દેશી ગાયનું ઘી છે તે જ લેવાનું છે આપણે. અને 1 વાટકી ભરીને આપણે ગોળ લઈશું, જે ગ્રામમાં 200 ગ્રામ જેટલો છે. હવે ગેસની ઉપર એક કઢાઈ ચડાવીશું અને તેમાં આપણે જે દેશી ગાયનું ઘી લીધું હતું તે અંદર એડ કરીશું. અને ઘી ઓગળે એટલે આપણે જે બાજરીનો લોટ હતો, જે વાટકો ભરીને લીધો હતો, તે એમાં નાખી દઈશું. ઘી બરોબર આપણે ઓગળવા દેવાનું છે. સારું એવું ઘી ઓગળી જાય પછી જ આપણે લોટ એડ કરવાનો છે, એટલે આપણો બાજરીનો લોટ ગઠ્ઠા ના થઈ જાય. હવે સરસ ઘી ઓગળી ગયું છે એટલે આપણે બાજરીનો લોટ આપણે એડ કરી દઈશું. હવે આને આપણે ધીમા તાપે મસ્ત રીતે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકીશું. અને આપણે બિલકુલ પણ ગેસ ફાસ્ટ રાખવાનો નથી, એકદમ ધીમો જ ગેસ રાખવાનો છે. અને ધીમે ધીમે આવી રીતે તાવીથાથી આપણે મસ્ત રીતે હલાવતા રહીશું. અને આવી રીતે એક રસ થઈ ગયા પછી આપણે અંદર એમાં જે વાટકો ભરીને ગોળ કતરણ કર્યો હતો તે એડ કરી દઈશું. ગોળ જરા પણ મોટો રાખવાનો નથી, બસ આપણે ઝીણી કતરણ જ લેવાની છે, જેનાથી આપણો ગોળ ઝટપટ અંદર ઓગળી જાય. એટલે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે ધીમા ગેસે પાછું બધી રીતે મિક્સ કરવાનું છે. ધીમે ધીમે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલી હળદર તેમાં એડ કરી દેવાની છે. આ હળદર નાખવાનું કારણ જે છે કે ઉધરસ હોય, કફ હોય, નાના છોકરા કે મોટા ખાય તે એન્ટીબાયોટિકનું કામ કરે છે. આમાંથી તમારી સુખડીમાં સ્વાદમાં કોઈ ફેરફાર થશે નહીં. સુખડી તો સ્વાદિષ્ટ અને મસ્ત મજાની જ લાગવાની છે, એટલે તમારે ગભરાવાની કંઈ જરૂર છે નહીં. ધીમા ગેસે બસ મસ્ત રીતે આપણે સારી રીતે બધું મેલ્ટ કરી દેવાનું છે. આ બધી પ્રોસેસ આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ રાખવાની છે. અને મસ્ત રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ તરત જ બંધ કરી દેવાનો છે. અને તૈયાર છે આપણી બાજરીના લોટની સુખડી, જે ઝટપટ બની જાય છે, સારી રીતે બની જાય છે, કોઈ આમાં મહેનત પણ થતી નથી. હવે આપણે ઘીથી ગ્રીસ કરેલી જે થાળી હોય તેમાં આપણી સુખડી પાથરી દઈશું. મસ્ત રીતે એને સરસ રીતે ચોકઠા પાડી દઈશું. આ સુખડી ખાવામાં એટલી સ્વાદિષ્ટ લાગે છે કે વાત પૂછો નહીં. અને બધાને ખૂબ ભાવશે પણ, હેલ્ધી પણ છે અને દવાના રૂપમાં પણ કામ કરે છે. આ સુખડી તમે અવશ્ય ઘરે બનાવજો બધા સર્વે. એકવાર જરૂર ટ્રાય કરજો તમે પણ આ બાજરીના લોટની સુખડી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય સ્વામિનારાયણ. તમે ચોક્કસથી મારી આ સુખડીને જરૂરથી ઘરે ટ્રાય કરજો. તમને ખૂબ ભાવશે અને સુખડી બનાવવાની ખૂબ મજા પણ આવશે. ચલો ત્યારે જય સ્વામિનારાયણ.